છેલ્લા લાંબા સમયથી હું આ કાર્યક્રમની અંદર ઠાકોર સમાજે તૈયાર અને જાહેર કરેલા બંધારણની વાત સતત કરતો રહ્યો છું. આપ તમામને લાગતું હશે વારંવાર કેમ, તો હકીકત એ છે કે ઠાકોર સમાજ ઉત્તર ગુજરાતના 2 કે 3 જિલ્લાએ જે શરૂઆત કરી, ત્યારબાદ ઠાકોર સમાજના અન્ય જિલ્લાઓ પણ આ જ પ્રકારે બંધારણ તૈયાર કરવાનું વિચારી રહ્યા છે, અમલમાં લાવવાનું વિચારી રહ્યા છે. ન માત્ર ઠાકોર સમાજ પણ અન્ય સમાજોએ પણ લગ્ન સહિતના અન્ય સામાજિક કાર્યક્રમોમાં ખર્ચા ઓછા થાય, સાથે જ કુરિવાજો અટકે તે માટે સમાજનું બંધારણ તૈયાર કરવાનું આયોજન પણ શરૂ કર્યું છે. અને હું એટલે દ્રષ્ટાંતરૂપ છે એટલે સતત એની રજૂઆત કરતો રહ્યો છું. કારણ કે જ્યારે બંધારણ બને છે સમાજનું, ત્યારે કેટલીક અડચણો પણ આવે છે અને એવી જ અડચણ મુદ્દે હું સતત બોલ્યો પણ છું. ઠાકોર સમાજની અંદર ડીજેને લઈને જે અડચણ ઊભી થઈ હતી, ખાસ કરીને જે સંગીતકારો છે, જે આ વ્યવસાય સાથે જોડાયેલા છે, તે આ બંધારણથી વ્યથિત છે, દુઃખી છે, હોઈ પણ શકે, એનો વિરોધ પણ કરે છે અને ડીજે વગાડવાના મુદ્દે વિવાદો પણ થયા છે. અને આવો જ વિવાદ થતાં ગબ્બરના નામથી ઓળખાતા ઠાકોર સમાજના જ એ લોક સંગીતકાર ગણીએ તો ગીતકાર ગણીએ, એમને નાત બહાર મૂકવાનો નિર્ણય લેવાયો હતો. આજે તેમની પ્રતિક્રિયા વાયરલ થઈ છે, એમની પ્રતિક્રિયા મોકલી છે ગબ્બરે, એ જોઈ લઈએ. ગેનીબેન એમ કે છે કે ડીજે બિલકુલ વગાડવાનું નથી. અલ્પેજી સાહેબનું કહેવું એવું છે કે ઘરે ડીજે વગાડો. તો કોઈને નાત બહાર કાઢવા જવા માટે મિટિંગ કરવાની જરૂર નથી, કોઈના કંડડ લેવા જવાની જરૂર નથી. ન્યાયની વાત કરીએ તો એક મોટું ષડયંત્ર રમણું છે મારા પાસે. અત્યારે બી કહું છું, અમારા ગામમાં પણ બહુ મોટો વિખવાદ થયો છે. હવે સોગન ઉપર વાતો આવી ગઈ છે અને આપણે સમાજની માફી માંગી લઈએ, આપણે કશું વધો નથી. આપણે કોઈ નેના બાપના નહીં થઈ જતા.